અરે ગોકુળમાં આજ દિવાળી, એ ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી, ગોકુળમાં હે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, ઘર ઘરથી ગોપીઓ આવે, ઘર ઘરથી ગોપીઓ આવે, એ મન ગમતા સાજ સજાવે, મન ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં વાલમજીના ગીત ગાવે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં અરે ગોકુળમાં જ દિવાળી, અરે ગોકુળમાં આજ દિવાળી, જય હો. ગોવાળો નાચે ને કૂદે, ગોવાળો નાચે કૂદે, એના દિલનો હરખ ઉછાળે, એના દિલનો હરખ ઉછાળે, ગોરસરેલી હાલી આવે, ગોરસરેલી હાલી આવે, ગોકુળમાં ગોરસ લઈ હાલી આવે, ગોરસ લઈ પિતૃઓ માટે કરેલો ત્યાગ એ તર્પણ. બાપાના નામે આપણે ક્યાંક સ્કૂલ બનાવીએ ને એ તર્પણમાં આવે. હો, એ અર્પણ પણ છે અને તર્પણ પણ છે કે ભાઈ અમે આ રીતે શ્રાદ્ધ કર્યું, અમારા મા બાપના નામે એક સ્કૂલ બનાવી કે એક હોસ્પિટલ બનાવી કે એમાં અહીંયા દાન આપ્યું. અને દેવતાઓ માટે કરેલો ત્યાગ એ સમર્પણ. મંદિરો બનાવ્યા, યજ્ઞ કર્યા, આવી કથાઓનું આયોજન, સમર્પણ. અને એ કર્તવ્ય છે, ઉપકાર નથી. મા બાપ ઉપર આપણે ઉપકાર કરીએ છીએ, પિતૃઓનું તર્પણ કરીને, મા બાપની સેવા કરીને આપણે એના ઉપર ઉપકાર કરીએ છીએ. જે સમાજથી આપણે કમાણા, જે સમાજને કારણે આપણે કરોડપતિ અબજોપતિ થયા, એ સમાજ માટે આપણે કંઈક કરી છૂટીએ છીએ તો સમાજ ઉપર આપણે ઉપકાર કરીએ છીએ. જે દેવતાઓની કૃપાથી મારું ને તમારું જીવન પળ પળ ચાલે છે, એ દેવતાઓનું આપણે યજન કરીએ, એના માટે આહુતિ આપીએ તો આપણે દેવતાઓ ઉપર ઉપકાર કરીએ છીએ. ત્યાગ દેવતાઓ માટે કરીએ એને સમર્પણ કહેવાય. ત્યાગ સમાજ માટે કરીએ એને અર્પણ કહેવાય. ત્યાગ પિતૃઓ માટે કરીએ એને તર્પણ કહેવાય. અર્પણ, તર્પણ અને સમર્પણની સંસ્કૃતિ છે આપણી. અરે ગોકુળમાં દિવાળી, હાજરે ગોકુળિયામાં નવરંગનો ભત વાગે જો. આજે ગોકુળિયામાં નવરંગનો વત વાગે જો, હાલો હાજરે ગોકુળિયામાં